શું તમારા પાઠ્યપુસ્તકમાં ભારતનું સૌર મિશન હજુ 2022ના જૂના લક્ષ્યાંકો પર જ અટકેલું છે? જો હા, તો સમજી લો કે એ માહિતી હવે ઇતિહાસ બની ગઈ છે. આજે આપણે એ જ પાઠ્યપુસ્તકોને પાછળ છોડીને એ જોઈશું કે 2026માં ભારતની સૌર ક્રાંતિ ખરેખર ક્યાં પહોંચી છે. ચાલો શરૂ કરીએ. અને આજ તો સૌથી મોટો સવાલ છે. ઘણીવાર પુસ્તકો છપાય ત્યાં સુધીમાં તો ટેકનોલોજી અને સરકારી નીતિઓ ક્યાંય આગળ વધી જાય છે. અને જ્યારે ભારતની સૌર ઊર્જાની વાત આવે ત્યારે તો આ પરિવર્તનની ગતિ રોકેટ જેવી છે. તો ચાલો આજે જૂના આંકડા અને નવી હકીકતને સામસામે મૂકીને જોઈએ. તો પાઠ્યપુસ્તકોની જૂની વાર્તા શું છે? એ કહે છે કે આપણો ટાર્ગેટ હતો 100 ગીગાવોટ સૌર ઊર્જા, 40% સ્વચ્છ ઊર્જા અને કેટલીક મૂળભૂત યોજનાઓ. ગીગાવોટ એટલે ઊર્જા માપવાનો એક મોટો એકમ અને બિનઅશ્મિભૂત ઇંધણ એટલે સૌર અને પવન જેવી સ્વચ્છ ઊર્જા. એ સમયે આ લક્ષ્યો ખૂબ મોટા લાગતા હતા, પણ હવે આપણને ખબર છે કે આ તો માત્ર શરૂઆત હતી. ચાલો જોઈએ કે અસલી ક્રાંતિ કેવી દેખાય છે. સૌથી પહેલા વાત કરીએ ક્ષમતાની. અહીં માત્ર આંકડા નથી બદલાયા, અહીં તો ભારતની મહત્વાકાંક્ષાનું આખું સ્તર જ બદલાઈ ગયું છે. જુઓ, તો આ રહ્યો પહેલો રિયાલિટી ચેક. પાઠ્યપુસ્તકનો 100 ગીગાવોટનો આંકડો યાદ છે? વાસ્તવિકતા એ છે કે ભારતે એ લક્ષ્યને તો ક્યારનોય પાછળ છોડી દીધું છે. 2026 સુધીમાં આપણે 150 ગીગાવોટના આંકડાને પણ પાર કરી ગયા છીએ. આ માત્ર લક્ષ્યની પૂર્તિ નથી, આ એક જબરજસ્ત છલાંગ છે. પણ હવે જૂના લક્ષ્યોની વાત કરે છે જ કોણ? નવી દ્રષ્ટિ તો જુઓ, 2030 સુધીમાં 500 ગીગાવોટ સ્વચ્છ ઊર્જા. આ માત્ર ભારત માટેનો કોઈ આંકડો નથી, આ એક વૈશ્વિક નેતૃત્વનું એલાન છે. આ એ લક્ષ્ય છે જે ભારતને દુનિયાના ક્લીન એનર્જી મેપ પર સૌથી આગળ મૂકે છે. આ વાત એકદમ સાચી છે. 100 ગીગાવોટ મેળવવું એ મહત્વાકાંક્ષી હતું, પણ 500 ગીગાવોટનું સપનું જોવું એ ક્રાંતિકારી છે. આ વિચારસરણીનો બદલાવ છે જે બતાવે છે કે હવે ભારત માત્ર દુનિયાને અનુસરતું નથી, પરંતુ નેતૃત્વ કરી રહ્યું છે. હવે આટલા મોટા લક્ષ્યો માત્ર સપના જોવાથી તો પૂરા ન થાય, ખરું ને? તેને સાકાર કરવા માટે જોઈએ મજબૂત નીતિઓ અને સુપરચાર્જ્ડ યોજનાઓ. ચાલો જોઈએ કે આ ક્રાંતિ પાછળનું એન્જિન શું છે. આ સ્લાઇડ બતાવે છે કે ભારત આબોહવા પરિવર્તન પ્રત્યે કેટલું ગંભીર છે. NDCs એટલે દેશો દ્વારા વિશ્વને આપવામાં આવતા ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના વચનો. અને ભારતે પોતાના વચનોને વધારે મજબૂત બનાવ્યા છે. હવે ઉત્સર્જન તીવ્રતામાં 45%નો ઘટાડો અને 50% સ્વચ્છ ઊર્જાનો હિસ્સો. આ એવા લક્ષ્યાંકો છે જે દુનિયાના મોટા દેશો પણ રાખતા ખચકાય છે. અને આ તો જુઓ, જે લક્ષ્ય 2030 માટે નક્કી કરાયું હતું તે ભારતે 2022માં જ હાંસલ કરી લીધું. પૂરા 8 વર્ષ વહેલા. આ કોઈ સામાન્ય વાત નથી. આ તો બુલેટ ટ્રેનની સ્પીડ જેવું છે. આ દર્શાવે છે કે ભારત માત્ર વચનો નથી આપતું, પણ સમય પહેલા પરિણામો આપે છે. યાદ છે પેલી જૂની સાદી રૂફટોપ યોજના? હવે તેને ભૂલી જાઓ. 2024માં આવી છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. આ યોજના 1 કરોડ ઘરોને વીજળીના બિલમાંથી મુક્તિ અપાવવા જઈ રહી છે. આ માત્ર એક યોજના નથી, આ કરોડો પરિવારો માટે આર્થિક આઝાદી અને ઊર્જા સુરક્ષાની ગેરંટી છે. તો આ કામ કઈ રીતે કરે છે? બહુ જ સરળ છે. સરકાર સોલાર પેનલ લગાવવામાં સબસિડી આપીને મદદ કરે છે. લોકો પોતાના ઘર પર જ વીજળી બનાવે છે અને તેમનું વીજળીનું બિલ 0 સુધી પહોંચી શકે છે. આ રીતે દેશની ઊર્જા ક્રાંતિનો હીરો હવે દરેક સામાન્ય નાગરિક બની રહ્યો છે. અને વાત માત્ર છત સુધી સીમિત નથી. જ્યાં પહેલાં આપણે સોલાર પાર્ક બનાવતા હતા, ત્યાં હવે આપણે સોલાર શહેરો વસાવી રહ્યા છીએ. ગુજરાતનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક એટલો વિશાળ છે કે તે અવકાશમાંથી પણ દેખાય છે. આ છે ભારતના નવા સ્કેલ અને વિઝનનું જીવંત પ્રતીક. સારું, તો આટલી બધી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવી એ એક વાત છે, પણ તેને દેશના ખૂણે ખૂણે પહોંચાડવી એક મોટો પડકાર છે. હવે આપણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીશું જે આ સૌર ક્રાંતિની કરોડરજ્જુ છે અને જે ખરા અર્થમાં ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. સારો સવાલ છે ને કે રાજસ્થાનના રણમાં બનેલી સૌર ઊર્જા મુંબઈના ઘરોને કેવી રીતે રોશન કરે છે? આનો જવાબ છે એક મજબૂત નેટવર્ક જેને કહેવાય છે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ISTS.
પાઠ્યપુસ્તકો કદાચ કહેશે કે વીજળીના ટ્રાન્સમિશન પર લાગતા ચાર્જની માફી 2022માં પૂરી થઈ ગઈ, પણ વાસ્તવિકતા એ છે કે સરકારે આ ગ્રીન એનર્જી કોરિડોર પર કોઈ બ્રેક લાગવા દીધી નથી. આ માફીને વારંવાર લંબાવીને સરકારે રોકાણકારોને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતમાં ગ્રીન એનર્જીનું ભવિષ્ય ઉજ્જવળ અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. અને આ પ્રોત્સાહન હવે માત્ર સોલાર પૂરતું સીમિત નથી. જેમ કે આપણે જોઈ શકીએ છીએ, આ નીતિ હવે પવન ઊર્જા અને ભવિષ્યના ઇંધણ ગણાતા ગ્રીન હાઇડ્રોજનને પણ આવરી લે છે. આનો અર્થ એ છે કે ભારત માત્ર એક પ્રકારની સ્વચ્છ ઊર્જા પર નહીં, પરંતુ એક સંપૂર્ણ ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ પર દાવ લગાવી રહ્યું છે. તો સાર એ છે કે ભારત હવે માત્ર પોતાના લક્ષ્યો પૂરા નથી કરતું. ભારત હવે દુનિયા માટે નવા માપદંડ, નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. પાઠ્યપુસ્તકના પાના પલટાઈ ગયા છે અને એક નવો સૌર સંચાલિત અધ્યાય લખાઈ રહ્યો છે. હવે સવાલ એ નથી કે ભારત આગામી દાયકામાં ક્યાં હશે. અસલી સવાલ એ છે કે શું દુનિયા ભારતની ગતિ સાથે તાલ મિલાવી શકશે?